નમસ્કાર ફ્રેન્ડ્સ, બેંકમાં ભરતી આવી છે અને એ ગુજરાતી પરીક્ષામાં આપી શકાય એવા કંઈક ન્યૂઝ આવ્યા છે અને ઘણા બધા આપણા વિદ્યાર્થીઓના ફોન આવી રહ્યા છે. તો એના માટે એમ ઈચ્છા થઈ કે લાવો એક વિડીયો બનાવી અને શોર્ટમાં વિડીયો બનાવી અને તમને પૂરતી એની માહિતી આપી દઉં. તો આપણે બેંક કઈ છે તો ખબર આવવી જોઈએ કે આપણી બેંક જે છે ને એ ગ્રામીણ બેંક છે. અને ગ્રામીણ બેંકમાં આપણી પહેલી તો એક વસ્તુ ખબર હોવી જોઈએ કે બેન્કિંગની પરીક્ષાઓ લે કોણ. તો આપણે જેમ ગૌણ સેવાની પરીક્ષાઓ હોય છે, જેમ કે પંચાયત તલાટી લે છે, પંચાયત આખી પંચાયત સેવા બોર્ડ છે, એવી જ રીતે ગૌણ સેવામાં આપણે બીજી હેડ ક્લાર્ક ને એ બધા લોકો લે છે. જીપીએસસી આપણી ડીવાયએસઓ છે, ક્લાસ 1 2 છે, એવી રીતે ભરતીઓની પરીક્ષા કરતે છે. તો એવી જ રીતે આપણે આઈબીપીએસ જેવી સંસ્થા જે છે એ બેંકોની પરીક્ષા લે છે. અત્યારે ગ્રામીણ બેંકમાં ભરતી આવી છે. હવે ગ્રામીણ બેંક તમે કહેશો સાહેબ શું હોય, આપણને નોલેજ નથી, પણ ધીમે ધીમે આગળ તમને સમજાવું છું કે અહીંયા આરઆરબી બેંકમાં ભરતી પડી છે. એની એ જ વાત છે, ગુજરાતી જ વાત છે કે આપણે રિજનલ રૂરલ બેંક, રૂરલ એટલે ગ્રામીણ બેંક. તો ગ્રામીણ બેંકની પરીક્ષાઓ પડી છે. હવે ગુજરાતી ભાષામાં તમે આખી પરીક્ષા આપી શકશો એના વિશે પૂરતી માહિતી આપવાની છે. આગળ 1 by 1 જોઈએ છીએ. તમે દરેક વસ્તુને આગળ નિહાળશો. અને પોસ્ટ, હવે તમે જોશો કે પોસ્ટ એમાં કઈ કઈ છે, કેવી રીતે છે, તો કે ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ માટે છે અને ઓફિસ સ્કેલ 1 2 3 અલગ અલગ સ્કેલ છે. આગળ જોઈએ છીએ કે આપણા ત્યાં ઇન્ડિયામાં ટોટલ આરઆરબીઝ કેટલી છે, ટોટલ ગ્રામીણ બેંકો કેટલી છે ભાઈ. બરાબર, પહેલા તો આપણે અહીંયા ગુજરાતની અંદર જોવા જઈએ તો બે હતી, એક સૌરાષ્ટ્ર, પછી એક દેના ગ્રામીણ અને એક છે બરોડા ગ્રામીણ. ટોટલ આપણે ગુજરાતમાં પહેલા આપણે એમ જોવા જઈએ કે અથવા ભારતમાં પણ વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ તો ટોટલ 3 ગ્રામીણ બેંકો હતી. પણ એ બધાને તમને ખબર છે કે દેના અને બરોડા બંને મર્જ થઈ ગઈ. મર્જ એટલે બંને ભેગા થઈ ગયા છે. બંને ભેગા થઈ ગયા એટલે હવે સૌરાષ્ટ્ર અને બરોડા ગ્રામીણ બેંક બે એવી રીતે બેંક રહી ગઈ છે. તો આપણા ત્યાં બે બેંકમાં ભરતી પડવાની છે. જોઈએ છે ટોટલ 43 આરઆરબી છે. અહીંયા એપ્લિકેબલ જે છે આપણી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને અહીંયા કઈ છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક. બેમાં જ એપ્લિકેબલ છે અત્યારે અને બંનેની અંદર તમે પરીક્ષા આપી શકો છો. પણ ઘણા સમયથી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ભરતી આવી નથી. આ ખબર હોવી જોઈએ તમને કે જ્યારથી મર્જ થયું ને ત્યારથી ભરતીઓ બહુ ઓછી કરવા લાગ્યા છે આ લોકો. કારણ કેવું હોઈ શકે કે આટલો મોટો સ્ટાફ હતો, બધો એકબીજા સાથે મર્જ કરતા હોય. એટલે આપણે યાદ રાખવાનું છે. આપણે આગળ જઈએ કે એમાં લાયકાત શું હોય સાહેબ. આપણે તો કેમ કે આ સુધી તલાટીની એ બધી પરીક્ષાઓ આલી, આમાં સુધી તો કંઈ ખબર હતી નહીં. તો લાયકાતમાં તમને ખબર છે પહેલો ભારતનો નાગરિક હોવો જોઈએ. હા, રાષ્ટ્રપતિ બનવા માટે જેમ કીધું ને પહેલો ભારતનો નાગરિક હોવો જોઈએ, એવી જ રીતે અહીંયા લાયકાત શું છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી વસ્તુ, કોઈ પણ શાખાનો શું હોવો જોઈએ, સ્નાતક. હવે તમે નીચે કમેન્ટમાં એમ લખો સાહેબ હું સાયન્સ વાળો, ચાલે કે ન ચાલે? એટલે કોઈ પણ સ્નાતક એટલે ગ્રેજ્યુએટ. ગુજરાતી ભાષામાં આપણે સ્નાતક, એને આપણે ગ્રેજ્યુએટ કહેવાય. ગ્રેજ્યુએટ વ્યક્તિ કોઈ પણ જાતનો હોય એ ફોર્મ ભરી શકે એટલી વાત છે. અહીંયા શું લખેલું છે પાછળ તમે કહેશો સાહેબ હું છેલ્લા વર્ષમાં, મારે હવે માર્કશીટ આવી નહીં, ટકા નક્કી હે નહીં, હવે હું ફોર્મ ભરું કે ન ભરું? તો ભાઈ સમજો, તમને એ હું તમને કહી દઉં કે 21/6/2023 સુધી જો તમારા ટકા આવી જતા હોય, તમારું રિઝલ્ટ આવી ગયું હોય, તો તમે અહીંયા તમે 21/6 સુધી તમે બરાબર ફોર્મ ભરી શકશો. હવે જોઈએ છે ઓફિસ આસિસ્ટન્ટ માટે શું છે લાયકાત. બે જાતની ભરતી છે ભાઈ, એક ઓફિસર માટે છે અને એક આ ક્લેરિકલ માટે છે. તો અહીંયા ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસ સ્કેલ 1 માટે અહીંયા તારીખ લખેલી છે કે કોણ કેટલા વર્ષ સુધી ભરી શકે. 18 થી લઈને 28 સમથિંગ વર્ષ સુધી છે અને અહીંયા 18 થી લઈને 30 વર્ષ સુધી જે છે એ કામ કરવાના છે. મતલબ આપણે ઉંમર દેખવાની છે. તો અહીંયા 18 થી 28 છે, 18 થી 30 છે. આગળ જોઈએ છીએ કે અપર એજ રિલેક્સેશન, મતલબ પેલા આરક્ષણમાં જેને પણ આરક્ષણ આપેલું હોય એ લોકોને સાહેબ કેવી રીતે રિઝર્વેશન મળશે. તો પહેલી જ વસ્તુ કહી દઉં કે અમે અહીંયા આપણે ધાનેરામાં શૂટ કરીએ છીએ. તો અહીંયા ઘણીવાર કેવું થતું હોય છે કે મામલતદાર ઓફિસમાં જઈએ તો એ લોકોને એમ કીધું હોય કે ભાઈ મારે ઈડબ્લ્યુએસ કઢાવવાનું છે, પણ સેન્ટ્રલ કઢાવવાનું છે. કેવું કઢાવવાનું છે ભાઈ? સેન્ટ્રલ. તો ઘણા લોકોને એમને ખબર નથી હોતી. એમને થોડું તમારે છે ને કાનમાં ફૂંક મારીને કહેવાનું ભાઈ કે મારે કેવું કઢાવવાનું છે, સેન્ટ્રલ. તમારું ઈડબ્લ્યુએસ જો ગુજરાતનું કાઢેલું હશે તો એમાં તમને આરક્ષણ નહીં મળે. બરાબર, તો તમારું આ ઈડબ્લ્યુએસ હશે અથવા તમારું ભલે ઓબીસી હોય, એ કેવું હોવું જોઈએ, સેન્ટ્રલ. તો જ તમને ભાઈ આરક્ષણ મળવા પાત્ર થશે, બાકી તમને આરક્ષણ મળવા પાત્ર થશે નહીં. તો આમાં એ જ વસ્તુ લખેલું છે કે ઈડબ્લ્યુએસમાં ફોર્મ ભરનાર ઉપલી વય મર્યાદામાં કોઈ જાતની છૂટછાટ મળતી નથી. ઠીક છે, ઉંમરમાં છૂટછાટ મળતી નથી. કેન્દ્ર સરકારના નિયમો અને પ્રમાણપત્રો લાગુ થશે. હવે શબ્દો સમજવાના છે. કેવી સરકાર? કેન્દ્ર સરકાર. તો કેન્દ્ર સરકારને આધીન જોવાનું છે ભાઈ. તમે અત્યારે જે ભરતી દેખો છો એ કેન્દ્ર સરકારની છે. આજ સુધી આપી એ કયા સરકાર હતી? રાજ્ય સરકાર.
તો આજ સુધી જો આપણે રાજ્ય સરકારની જ ભરતી આપી હોય એટલે આપણે ઈડબ્લ્યુએસ જે હતું એ ચાલતું હતું, પણ હવે કદાચ ન હોય તો વહેલી તકે ફટાફટ સેન્ટ્રલનું ઘટાઈ જ આવજો, બરાબર. તો આ વસ્તુ થોડું ધ્યાન રાખશું. બાકી ગમે ત્યારે જે છે તે મેન્ટેન હેલ્ધી ક્રેડિટ સ્કોર. હવે આ વાત એવી કરે છે ભાઈ કે તમે દિવાળીયા તો ઘોષિત નહીં થઈ ગયા ને, તમારો સિબિલ સ્કોર તો બરાબર છે ને, તમે બેંકના રૂપિયા લઈને નાહી તો નહીં ગયા ને. બેંકના રૂપિયા જો તમે લઈને પહેલથી જ નાઠે લાવો તો તમને બેંકવાળો રાખે? હા, તમે જ બોલ્યા ને, તો ન જ રાખે ને ભાઈ. કેમ કે તમે શું એવું લખ્યું છે કે ભાઈ તમે રૂપિયા જ બેંકના ન બરાબર ટાઈમ પર આપ્યા હોય અથવા ખાઈ ગયા હોય આપણે, તમે હો કે હું કોઈને બેંકમાં પછી એને રહેવા દેશે નહીં. તો આ સિબિલ સ્કોરની વાત કરે છે, ઠીક છે. આગળ જોઈએ. ફીસ શું છે ભાઈ? દર વખતનો મોટો પ્રશ્ન. બેન્કિંગ સેક્ટરમાં ફીસ આવવાની જ. આપણે તલાટીમાં 18 ને 20 લાખ જેમ ફોર્મ ભરી દઈએ ને એવી રીતે એમાં ફટાફટ ફોર્મ ના ભરાય એના માટે, અને એનો એકદમ મોટું એટલું ફેલાઈ ન જાય એના માટે એક વસ્તુ યાદ રાખો, 175 રૂપિયા રાખી છે SST માટે, અને બાકી બધા માટે કોઈ જાતની વધારે ટેન્શન લેવી નહીં. 850 રૂપિયા ભરી આવવાનું. તમે કહેશો સાહેબ ઓલી 2 ભરતી હતી, 2 અલગ અલગ? હા, એ બંને અલગ અલગ છે. એક ક્લેરિકલ છે અને એક છે સ્કેલ 1 ઓફિસરની છે. તો આપણે ઓફિસરની અલગ ફોર્મ ભરવાનું, આનું અલગ ફોર્મ ભરવાનું છે, અને બંનેને અલગ ફોર્મ ભરવાના છે, અને બંનેની પરીક્ષા અલગ અલગ તારીખે છે. એટલે તમારે ફોર્મ બંનેના અલગ અલગ ભરવાના છે. આગળ જોઈએ. હવે અગત્યની તારીખો શું શું કામની છે જોયો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન ડેટ. હવે તમને ખબર છે કે આપણી પરીક્ષા આજે ફોર્મ ભરવાના ચાલુ થાય ને, ફોર્મ ભરવાના તો 1/6 થી લઈને 21/6. હા, સાંભળજો ભાઈ. તમને એમ લાગશે કે સાહેબ હજી તો 21/6 ને આપણે શું ટેન્શન, શાંતિથી ભરશો. પણ આપણે જ્યારે 21/6 રાતનો બપોરના 12 વાગે સુધી આપણે બેઠા હોઈએ કે હવે બસ 12 વાગે જઈને લાઇબ્રેરી નીકળીને ફોર્મ ભરી દઈએ. આવું નહીં કરવાનું. ફોર્મ સમયસર ભરી લો, ઉતાવળ ન કરો. ઉતાવળ એમાં કેવી રીતે હોય કે તમે ફટાફટ કોઈ પણ ડોક્યુમેન્ટ આયા, ટકા આયા, જે આયા તમે નાખી જ દો છો, એવું નહીં કરવાનું. દરેક વસ્તુ બરાબર કરવાની. કારણ કેમ કે ઘણા લોકોને આપણે જોયા છે કે જે લોકો પ્રી પાસ થયા, મેન્સ પાસ થયા, અને એના પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ત્યારે તમે ક્યાંક ચીટિંગ કરેલી હોય તો સરકાર છોડતી નથી. અધિકારીઓ તમારાથી ઉપર જે છે એ લોકો બહુ ભણેલા ગણેલા અને હોશિયાર હોય. એટલા માટે તમારે ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ નાખીને જવાનું નથી. હવે જોઈએ છીએ આગળ કે પ્રિલિમ એક્ઝામ સાહેબ ક્યારે હશે? તો કે ઓગસ્ટ. ફોરેસ્ટવાળા એવું નહીં વિચારવાનું કે આપણે સાહેબ પરીક્ષા કરે આવશે. ફોરેસ્ટવાળાને એવું હજી કે પરીક્ષા સાહેબ આવી જ નહીં. અહીંયા તો જેવું ડોક્યુમેન્ટ બહાર પડે, નોટિફિકેશન જેવું બહાર પડે પહેલથી જ કહી દીધી પ્રિલિમ પરીક્ષા કરે તો કે ઓગસ્ટ 2023માં. તો કે સાહેબ બરાબર, કે સારું કહેવાય. તો પ્રિલિમનું રિઝલ્ટ ક્યારે? તો કે સાહેબ સપ્ટેમ્બરમાં આપી દેશે. ઓગસ્ટમાં પરીક્ષા અને નેક્સ્ટ મંથ જે છે આવતા મહિના ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, 8મા પછી 9મો મહિનો, તરત આપણું રિઝલ્ટ. તો સાહેબ મેન્સ માટે થોડા ઘણો ટાઈમ આપે? ના આપે. તમને જેવું પ્રિલિમનું રિઝલ્ટ આવ્યું ને એટલે મેન્સ બી બાજુ સપ્ટેમ્બરમાં, ખરું ને? તો મેન્સ પણ સપ્ટેમ્બરમાં અને મેન્સ એક્ઝામનું રિઝલ્ટ તમને ઓક્ટોબરમાં મળી જશે. અને ક્લેરિકલ જેવી એક્ઝામમાં મોટા ઇન્ટરવ્યૂ હોતા નથી, પણ તમે એકદમ પ્રોબેશનરી ઓફિસરના એ લેવલે જાઓ તો તમને તમારા ઇન્ટરવ્યૂ જોવા મળશે. બરાબર. તો આગળ જઈએ. પરીક્ષાના કેન્દ્રો આપણે તો ગમે તે આપી દે. હવે ધીમે ધીમે દાસા સાહેબ પછી બહુ સારા એવા સાહેબ આવ્યા છે, હસમુખ પટેલ સાહેબ, અને એમને કીધું છે કે ભાઈ હવે સેન્ટરો બહુ દૂર દૂર લઈ જાય. થોડી તકલીફ પડે પણ પેપરો ફૂટવાના ચાન્સીસ બહુ એકદમ બચી જતા હોય છે. હવે જોઈએ પ્રાથમિક પરીક્ષાના કેન્દ્રો ક્યાં ક્યાં આવવાના છે, મતલબ પ્રિલિમ પરીક્ષા ક્યાં ક્યાં આવવાની. તમે જો રહો છો ને ત્યાં આજુબાજુ ક્યાંકનું ક્યાંક તો છે જ, એટલે ખોટા આપણે એમ લમણા નહીં લેવાના. જો લખ્યું છે અમદાવાદ એટલે આજુબાજુનું આવી ગયું, આણંદ આવી ગયું, ગાંધીનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા. હવે તમે કહેશો સાહેબ દક્ષિણ ગુજરાતમાં રહો, અહીંયા જતા રહો. કાઠિયાવાડમાં રહો, રાજકોટ જતા રહો, અહીંયા બાજુમાં બીજું છે. ઉત્તર ગુજરાતવાળા ભાઈ મહેસાણા, અને થોડું હજી નજીક પડે એમ ગાંધીનગર, અમદાવાદ, આણંદ બધું આવી ગયું. અને મુખ્ય પરીક્ષા માટે તો આ બે જ, અમદાવાદ અને ગાંધીનગર. એટલે મુખ્ય પરીક્ષા માટે આ બે સેન્ટર આપેલા છે આપણને. વેકેન્સી કેટલી છે જો મેં તમને કીધું હતું એ પ્રમાણે કે બે આપણા ત્યાં ગ્રામીણ બેંક છે. એક તો આપણી બરોડા ગુજરાત અને એક છે સૌરાષ્ટ્ર ગુજરાત. તો અહીંયા આપણે ઓફિસ અસિસ્ટન્ટની અંદર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની અંદર 94 ભરતી છે. ગઈ વખતે 100 સમથિંગ હતી. અને આ વખતની વાત કરીએ ઓફિસર સ્કેલમાં પણ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં 50 છે. ગઈ વખતે 100 જેટલી હતી, મતલબ થોડો ઘટાડો થયો છે ભાઈ ભરતીમાં. દિવસે દિવસે જેમ જેમ કોમ્પિટિશન વધે છે તેમ તેમ રિસોર્સિસ તો હંમેશા ઘટવાના છે. બરાબર. તો અહીંયા થોડું તમારે વેકેન્સી તરફ ધ્યાન આપી દેવાય. અને અહીંયા ભાઈ થોડું આ એક ફોર્મેટ લખ્યું છે કે જેમ કે તમે સાયબર કેફેને ભરોસે ઘણા લોકો શું કરે કે એક સ્ટેપલર મારે ડોક્યુમેન્ટ લિસ્ટનું લઈ અને સાયબર કાફેવાળાને ત્યાં મૂકી આવે,
અને પછી સાયબર કેફેવાળો એની ઈચ્છા હોય ને એમ ફટાફટ ફોર્મ ભરી દે. પછી તમારે જોડે બેસવાનું, એના જોડે બરાબર આ બધી વસ્તુ ચેક કરાવવાની. જો આનો ફોટોગ્રાફ તમારો સ્કેન કરેલો હોય ને તો 20 થી 50 કેબીની અંદર હોવો જોઈએ. એના પછી જો તમારે સિગ્નેચર સ્કેન કરીને અપલોડ કરવાની. તો તમે ઘણીવાર કહેતા હશો કે સાહેબ સિગ્નેચર અપલોડ કરીને આલી હતી પણ કોઈ મેળ ન પડે, પણ અહીંયા લખ્યું છે ભાઈ કઈ અક્ષર કઈ પેન હોવી જોઈએ, તો કાળી પેન, આટલી ખબર પડે જ આપણને. પણ પેલા સાયબર કાફેવાળા ભાઈની ભૂલ ના હોય, આપણે જોડે બેહીને ભરાવાનું છે. એટલે ફોર્મ તમારે જોડે બેહીને ભરાવાનું છે. પછી તમારે જે અંગૂઠો જે છે અંગૂઠાને તમારે થંબ કરીને ઇમ્પ્રેશન કરીને આપવાનું છે. તો આ દરેક વસ્તુ જે છે ભાઈ તમે એક વખત નજર મારી લેજો. એના પછી પ્રિલિમિનરી એક્ઝામ જે છે એ કેવી રીતે આવવાની છે. તો પ્રિલિમ એક્ઝામ થોડું યાદ રાખશું ભાઈ કે રિઝનિંગ જે છે એ 40 ક્વેશ્ચન હશે. રિઝનિંગના 40 ક્વેશ્ચન હશે. ન્યુમેરિકલ એબિલિટી એટલે આપણે દેશી ભાષામાં ગણિત, ગણિતના પણ કેટલા ક્વેશ્ચન સાહેબ, તો કે 40 ક્વેશ્ચન. તો 40 ક્વેશ્ચન રિઝનિંગના, તો માર્ક્સ છે કેટલા 40. ગણિતના 40 ક્વેશ્ચન તો માર્ક્સ છે કેટલા 40. તો અહીંયા ટોટલ માર્ક્સ કેટલા થઈ ગયા 80 માર્ક્સ. કેટલા માર્ક્સ છે ભાઈ 80 માર્ક્સ. હવે તમે કહેશો સાહેબ એમાં 80 માર્ક્સ છે તો ટાઈમ કેટલો આપે ભાઈ 45 મિનિટ. કેટલી મિનિટ આપી તમને ખાલી 45 મિનિટ જ આલી. મતલબ તમે એમ કહેતા સાહેબ તલાટી 100 માર્ક્સનું 60 મિનિટ આપે, અહીંયા તો ખાલી દાખલા ગણિત ને રિઝનિંગ બીજું કાંઈ જ નહીં. છતાંય તમને દેખાય છે ખાલી 45 મિનિટ, પણ એટલું અઘરું નથી હોતું. જો તમે પ્રેક્ટિસ કરો, જો તમે ઈચ્છો છો કે ના મારે સફળતા મેળવવી છે, તો સફળતા મેળવવા માટે કોઈ આડું ના આવે. તમારા અંદરની ઈચ્છા હોવી જોઈએ. અંદરની ઈચ્છા હોય ને તો ધારો એ કરી શકો. એટલે અંદરના ખુદના એમ કહેવાય ને, ખુદને જગાડો, બીજાને કોઈને કહેવું નહીં. આપણે કોઈક આવે ને તો બીજાને કોઈક કહેવા જઈએ, તમારું ખુદની વાત કરો. બરાબર. એટલે તમારા ખુદના ઉપર આત્મવિશ્વાસ રાખશો ત્યારે જ તમારું જંગ જે છે જીતશો. અને યાદ રાખજો ખુદની લડાઈ છે ને ભાઈ, ખુદની લડાઈ પોતે જ રમવાની હોય છે અને ખુદે જ લડવાની છે. આપણા બાવડે લડવાની છે. દેશી ભાષામાં કહું ને તો ખુદના બાવડે લડવાની. ગમે તેમ કરશો ને તો ખુદના બાવડે જ રહેવું પડશે. બરાબર. તો આગળ જઈએ. હવે મીડિયમ જે છે એ કઈ કઈ ભાષામાં છે, તો ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં છે અને હિન્દી, 3 ભાષામાં આપણી પરીક્ષા લેવાની છે. આગળ જોઈએ તો મેન્સ માટે પ્રિલિમ ભલે ઓફિસર લેવલની હોય કે બંને હોય, અભ્યાસક્રમ બંનેનો સેમ છે. હા, લેવાશે અલગ અલગ તારીખે, પરંતુ અભ્યાસક્રમ બંનેનો સેમ છે, આટલું યાદ રાખશું. મેન્સમાં જો રિઝનિંગ જે છે એ રિઝનિંગ 40 ક્વેશ્ચન છે અને એના 50 માર્ક્સ છે. એટલે અંદાજે તમારે કેવું તો 1.5 માર્ક્સનું થાય. અને એના પછી તમે કોમ્પ્યુટર જોશો 40 ક્વેશ્ચન છે, 20 માર્ક્સ છે, એટલે અડધો માર્ક્સ થયો. એના પછી જીકે જીએસ આ સુધી તમે જે ભણતા આવ્યા જનરલ અવેરનેસ 40 ક્વેશ્ચન 40 માર્ક્સ. ઇંગ્લિશ અથવા હિન્દી, હવે તમને એમાં થવું જોઈએ જેને ભાઈ ઇંગ્લિશ ના આવડતું હોય ને હિન્દીમાં પકડ જો મજબૂત હોય ને તો તમે એનું હિન્દીનું પેપર ચૂઝ કરી શકશો. હવે તમે એમ કહેશો સાહેબ ક્યારે કરવાનું, ભાઈ મેન્સની પેપર હાલવા જ્યારે બેસો ને લઈ માઉસ લઈને, આ બધા ઓનલાઈન પરીક્ષા હોય, પ્રિલિમ હોય કે મેન્સ હોય, એટલા માટે જ આ સેન્ટર આપેલા છે. બધી ઓનલાઈન પરીક્ષાઓ છે કોમ્પ્યુટરવાળી. તો આ કોમ્પ્યુટરમાં જ્યારે તમે હશો ને ત્યારે તમારે પેપર ચૂઝ કરવાનું આવશે, તમારે ઇંગ્લિશમાં પેપર હાલવું કે હિન્દીમાં હાલવું, તો એ તમે નક્કી કરી શકશો. બરાબર. તો એ 40 ક્વેશ્ચન 40 માર્ક્સ અને એના પછી છેલ્લે ગણિત આપણું પાછું 40 ક્વેશ્ચન અને 50 માર્ક્સ. એનો ટાઈમ જે છે તમારા બાજુમાં છે 2 કલાક. હવે મીડિયમ ઓફ એક્ઝામ મેં તમને હમણાં જ વાત કરી કે ઇંગ્લિશમાં પૂછાશે, કાં તો તમારે જેમાં જોઈએ એમાં, હિન્દીમાં અથવા ગુજરાતીમાં. તમારા ઈચ્છા પ્રમાણે તમારું મીડિયમ તમે ચૂઝ કરી શકશો. એના માટે જ આજે વિડીયો બનાવ્યો છે કે જેમ ક્લાસ 3ની પદ્ધતિ બદલાઈ છે એવી જ રીતે તમારે કોઈ પણ આવી ગ્રામીણ બેંકોની અંદર પણ તૈયારી કરવી હોય તો તમે કરી શકશો. બરાબર. તો થોડું એના અંદર તમે ધ્યાન રાખી અને આગળ વધી શકશો. હવે એના અંદર તમને પૂરતી લગભગ સુધી બેંક વિશે માહિતી આપી દેવામાં આવી છે. એના વિશે તમને હજુ પણ કોઈ પણ જાતનું હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો અને તમને એમની પૂરતી માહિતી આપી દેવામાં આવશે. અને આ વિડીયોને ભાઈ તમારે હજુ તમારા મિત્રો જેનું ગણિત પાક્કું હોય ને પાછું એને ખાસ મૂકજો, અને જે ગણિત હાવ નબળો હોય ને એને મૂકજો. કેમ કે એને ગણિત હજુ પાક્કું કરવાનું હોય. બરાબર. થેન્ક યુ સો મચ.